આ કપડા વળગણીએ લટકે ઝાડી ડાળીએ ક્યાં લટકી ગયો? એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહવા હાટુ બાપુનો હુકમ નતો. અરે હુકમની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા જોયો. એ બાપુ થોડીક વારી મરેલા હાવજને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાજતું ગાજતું માંડવે આવી જશે. નહીં મચાણે આવી જશે. બાપુ મારો શિકાર હું જ જોઈ આવી. ના બેટા, એમાં જોખમ છે. જોખમની સામે વાત ન બીડે એ જવાની શા કામની? વાહ વાહ. જો સિંહ જીવતો હશે તો મારી આ ગોખતી બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અરે ઘેલા હા જાજીને જોઈ આવ. બાપુ અવાજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેનબાને જવા દો. એની પાસે બંદૂક છે ને મારી પાસે કાંઈ નથી. તો લે આ બંદૂક. ચટ બાયલા. ચાલ બેટા ચાલ. ચલો કારભારી. હાજી બાપુ. હાલો હાલો હાલો. કોકડીક મને જીવતા હવજનો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું? હજી જીવતો નથી ને. અરે કારભારી કી થઈ છે ભાડે. થઈ જાય બાપુ, થઈ જાય. શું થઈ જાય? બાપુ શું થયું બાપુ? અરે શું થાય? કંબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે. એને અટાણે નો કહેવાય બાપુ, એને કટાણે કહેવાય. શોપ કોઈને શું કરે છે? સાવજને ઘરમાં કોણ પગાડશે? બાપુ ઈ તો હું માણસો ને કહી આવ્યો છું તો એ પોગાડી દેશે. પણ તું કેમ ન ગયો સાવજ પાસે? અરે કુરીબા મરેલો તોય સાવજ અને ઈ મરેલા સાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું. જો જીભ કેટલી લાંબી થઈ ગઈ છે. અરે પણ બાપુ તમારી હાલ ક્યાં? હા ઈ તો માચડે પડી રહી છે. પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને. આ પણ બાપુનો હુકમ નહોતો અને બાપુના હુકમ વગર હું કાંઈ ન કરું. ગધેડા, હવેથી બાપુનો હુકમ સાંભળી લે. જે કઈ નીચે પડ્યું હોય એ બધું લઈ લેવાનું. સમજો? સમજો બાપુનો હુકમ છે. જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું. સમજો ને? અરે એમાં ગધેડાને શું કહે છે? કેમ બાપુએ ગધેડાને હુકમ ન કર્યો? ઓહો આ ઘેલા હારે થઈને આપણે પણ ઘેલા થઈ જશું. ચાલો બાપુ ચાલો. ચાલ બેટા. કારભારી તમે હિરલાને દોરીને ઘડમાં આવો. ચાલો. કેવું પડે હો. મારે સરસ ફાંકડો કાઢ્યો.